કાશ્મીરની સુંદરતા માણવા ગયેલા લોકોના શ્વાસ અચાનક અદ્ધર થઈ ગયા. ગુલમર્ગના પ્રખ્યાત ગોંડોલા રોપવેમાં અચાનક મોટી એક ટેકનિકલ ખામી સર્જાઈ છે. આ કારણે આશરે 300 જેટલા પ્રવાસીઓ હવામાં અધવચ્ચે જ ફસાઈ ગયા. જરા વિચારો કે તમે સેંકડો ફૂટ ઊંચે હો અને એક નાની કેબિનમાં ફસાયા હોય અને અચાનક બધું થંભી જાય. પ્રવાસીઓ ભારે ગભરાટ ફેલાઈ ગઈ. જોતા ત્યાં શરૂઆતમાં બૂમાબૂમ થઈ ગઈ. ઘટનાની ગંભીરતા પારખીને તરત જ ભારતીય સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ત્યાં તરત જ પહોંચી ગઈ. ગુલમર્ગમાં છેલ્લા કેટલાક દિવસથી હવામાન ખરાબ છે અને વરસાદ સાથે કરા પણ પડી રહ્યા છે. આવી કઠિન પરિસ્થિતિમાં પણ આ જવાનોએ દોરડા અને સીડીની મદદથી એક મહા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. સૌથી મોટી રાહતની વાત એ છે કે રોપવે સિસ્ટમ ખૂબ જ મજબૂત છે અને તમામ કેબિન એકદમ સુરક્ષિત છે. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પણ પુષ્ટિ કરી છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. કલાકોની ભારે જહેમત બાદ મોટાભાગના પ્રવાસીઓને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા છે અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.